ટાઈમ ટુ સે ગુડ મોર્નિંગ. અત્યાર સુધી માત્ર સાંભળ્યું જ છે, પણ આજે ડેફિનેટલી કસમથી અનુભવ પણ કર્યો. સવારે સિવિલ હોસ્પિટલમાં ગયા હતા, એટલે એવા લોકોને, એવા બાળકોને મળ્યા કે જે લોકો એઇડ્સથી પીડાતા હોય. હવે કહેવાય ને કે ઘણી વાર એવું આપણે કહેતા પણ હોઈએ ને, આપણે ફીલ પણ કરીએ કે સામેવાળો બહુ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે યાર. પણ અનકમ્ફર્ટેબલ ફીલ શા માટે કરે છે તો જુઓ. અનકમ્ફર્ટેબલ એટલા માટે ફીલ કરતો હોય કદાચ જસ્ટ બીકોઝ કે આપણે એને કમ્ફર્ટેબલ ફીલ કરાવવાની ટ્રાય નથી કરતા. હો શકતા હે ના. એ એઇડ્સના જેટલા બાળકો ઊભા હતા ને, એકબીજાની સાથે જ્યારે વાતો કરતા હતા ત્યારે એ લોકોને અનકમ્ફર્ટેબલ ફીલ નહોતું થતું, અનટિલ એન્ડ અનલેસ અમે લોકો એની સાથે વાત કરવાની શરૂઆત કરી. શરૂઆત કરતા જ મસ્તી કરી, મજા કર્યા, અને એવું ફીલ જ ના થવા દીધું કે એ લોકોને કંઈ બીમારી પણ છે, એટલે એ લોકો કમ્ફર્ટેબલ. વિચાર પર વિચાર આજનો આજ છે. લોકો અનકમ્ફર્ટેબલ ફીલ કરે એનું કારણ આપણે જ છીએ, અને લોકો કમ્ફર્ટેબલ ફીલ કરે ને એનું કારણ પણ આપણે જ છીએ. સ્ટે ટ્યુન ઓન 92.7 Big FM. સુનો સુનાઓ, લાઈફ બનાવો. અને એવા લોકો જે આ બીમારીથી પીડાતા હોય એ લોકો ડેફિનેટલી બહાર આવે. સુમુલ ડેરી રોડ પર મેં તમને એડ્રેસ પણ આપ્યું છે. ત્યાં જાઓ, ડેફિનેટલી એકવાર ચેકઅપ કરાવો. લેટ્સ હોપ કે આ બીમારીનું સોલ્યુશન, નિવારણ જલ્દથી જલ્દ આવી જાય. વી હેવ સમ કાઇન્ડ ઓફ ઓપ્શન્સ જેને આપણે ઓપ્ટ કરવા જોઈએ. ધ્યાન રાખવું જોઈએ વસ્તુનું, તો ધ્યાન પણ રાખો અને પોતાની તબિયત પણ સાચવો. 92.7 Big FM पर कल एग्जैक्टली 5 बजे दिल के दरवाजे खुल जाएंगे. टिल देन प्यार की पपियों के साथ और जादू की एक्स्ट्रा टाइट झप्पी के साथ. અને એ બાળકોને સ્પેશિયલી કે જે લોકો એઇડ્સથી પીડાતા હોય એ લોકોને સ્પેશિયલી મારા તરફથી ટાઈટ વાળી જાદુ की झप्पी. કાલે મળીએ. બાય. ડ્રાઈવ સેફ, ગાડી ધીરે ચલાવજો. જસ્ટ બીકોઝ જિંદગીના ગાડીઓ સે કઈ જ્યાદા મહેંગી હોતી है, એન્ડ ધેર્સ મચ મોર ઇન લાઈફ ગાડીઓની સ્પીડમાં ચલાવવાને છોડીને. સો ટેક કેર. આઈલ મિસ યુ.